ચલો ગાઈસ જાણી લઈએ કે આપણા ટિફિનમાં શું બનવાનું છે આજે. આજે ટિફિનમાં તમારું ફેવરેટ દેશી ગવાનું શાક બનવાનું છે. તે તો સમારી અને ધોઈ અને એકદમ સરસ ચોખ્ખું કરી લીધું છે. તો ચલો હવે વઘારી લઈએ. તો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું એડ કરીશું. તો આપણે ગવારના શાકમાં લસણની આખી કળીઓ રાખવાની છે. આખી કળી રાખવાથી લસણના શાકનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે અને ખાવામાં મજા આવે છે. લસણ ગરમ થઈ ગયું છે તો તેમાં ડુંગળી સુધારી લઈ લેવાની છે. તો ડુંગળી મેં લાંબી સમારી છે. તો હવે તેમાં ગવાર એડ કરી લઈશું. તેને પણ સરસ મિક્સ કરી લઈશું. તો ગવાર સરસ મિક્સ થઈ ગયો છે તો હવે તેમાં મસાલો એડ કરી લઈશું. તો મસાલા માટે મેં લાલ મરચું પાવડર લીધો છે. તો લાલ મરચું પાવડરનો આજે વધારે લેવાનો છે તો મેં 2 ચમચી લીધો છે. ધાણા જીરું પાવડર, હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો. મસાલો નાખ્યા પછી તેને સરસ મિક્સ કરી લઈશું. તો દેશી ગવારનું શાક તમે આ રીતે દેશી મસાલાથી જ કરશો તો સરસ લાગશે. તો બધો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તો હવે તેમાં પાણી એડ નથી કરવાનું. એમને જ કુકરનું ઢાંકણ ઢાંકી અને 2 સીટી લગાવવાની છે. તો ધીમા ગેસ ઉપર 2 સીટી લગાવી લઈએ.